સુરતમાં ભાજપ ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવા મુદ્દે મતદારની હાઈકોર્ટમાં અરજી તત્કાલ સુનાવણી પર હાઈકોર્ટે લગાવી રોક। બિનહરીફ કે વિજેતા ઉમેદવાર માટે કાયદાની જોગવાઈ અલગ નહીં હોવાનું અવલોકન। રાજકોટથી રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ યોજશે સ્નેહ મિલન કાર્યક્રમ। કડવા અને લેઉવા પાટીદાર સમાજના સામાજિક આગેવાનો નેતાઓ જોવા મળશે એક મંચ પર। ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને। મિતેશ પટેલે આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું તો અમિત ચાવડાએ ભાજપના મનમાં ક્ષત્રિયો માટે દ્વેષ હોવાનો આરોપ લગાવ્યો। રાજપૂત સંકલન સમિતિની ક્ષત્રિય સમાજને અપીલ। પીએમના ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં વિરોધથી દૂર રહેવા સૂચના। ભાજપ વિરુદ્ધ મતદાન સાથે અસ્મિતા આંદોલન યથાવત। ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3 ની મોકૂફ પરીક્ષાની તારીખ કરી જાહેર। 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવાશે પરીક્ષા। અગાઉ એપ્રિલમાં યોજાવાની હતી પરીક્ષા। સુરતના લાલગેટ વિસ્તારમાંથી ઝડપાયું 1 કરોડનું એમડી ડ્રગ્સ। પોલીસે દરોડો પાડતા ડ્રગ્સ લેનાર અને વેચનાર ફરાર। આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ।